ઉનાળાની ઋતુમાં સતત વધી રહેલી આગની ઘટનાઓ વચ્ચે ગાંધીનગરના સગાસણ વિસ્તારમાં આવેલી TP9 MKC કોર્પોરેટ હાઉસિંગમાં મોટી ભીષણ આગ લાગવાની ઘટના બની છે। આગ લાગતાની સાથે જ ફાયર વિભાગની 7 ગાડીઓ તેમજ ફાયર અધિકારીઓની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી। અગ્નિશામક દળ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હજુ પણ ચાલુ છે। પોલીસ અને ફાયર વિભાગ બંને ઘટના સ્થળે હાજર રહી સંયુક્ત રીતે કામગીરી કરી રહ્યા છે। હજુ સુધી આગ લાગવાનું સાચું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। સદનસીબે કોઈ જાનહાનિ અંગે હજી સુધી માહિતી મળી નથી। આગની ગંભીરતાને જોતા ફાયરનો મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। ઉનાળાની શરૂઆત થતાની અંદર જ જે છે તે આગ લાગવાની ઘટના વધતી જતી હોય છે। ગાંધીનગરની વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ જ ગાંધીનગર ખાતે સેક્ટર 4માં ખૂબ જ ભીષણ મોટી આગ લાગી હતી અને જેના કારણે 4 લોકો ફાયરના દાઝી ગયા હતા। હાલ જો વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો જે પ્રમાણે મારી પાસે દ્રશ્યો છે કે આ ગાંધીનગરનો સરગાસણ વિસ્તાર છે, તેની અંદર TP9 ખાતે એક કોર્પોરેટ હાઉસ છે જેનું નામ છે MKC હાઉસ। આ કોર્પોરેટ હાઉસની અંદર જ આગ લાગી છે। આગની જાણ થતાં જ ઘટના સ્થળે જે છે તે 3 ફાયરની ગાડીઓ આવી ગઈ છે અને ફાયર ઓફિસરો દ્વારા જે છે તે રેસ્ક્યુ કરવામાં, અંદર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। બીજી મહત્વની વાત કરવામાં આવે તો આજે રવિવારનો દિવસ હોય, ઓફિસમાં બહુ લોકો હાજર નહોતા, પરંતુ કામ અર્થે કોઈ અંદર આવ્યું હોય તો તેમને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। હાલ ફાયરની ગાડીઓ અત્યારે ઘટના સ્થળ પર હાજર છે અને ફાયર જવાનો દ્વારા જે છે તે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરાઈ રહી છે। આગ કેમ લાગી છે, શા માટે લાગી છે તે હજુ જાણી શકાયું નથી, પરંતુ આગ વધુ ના ફેલાય અને કોઈ જાનહાનિ ના થાય તેના માટે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવીને આગને કાબૂમાં લઈ રહી છે। આનંદ બારોટ, VR લાઈવ, ગાંધીનગર।